તો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19/2/2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો શરૂ કરીએ છીએ. 19/2/2026નું કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલું તુંગભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે કર્ણાટકમાં. બીજો પ્રશ્ન છે, અલી ફલેહ કાઝિમ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા છે? સાચો જવાબ છે ઈરાકના. ત્રીજો પ્રશ્ન છે, UIDAI ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે સૌરવ વિજયની. ચોથો પ્રશ્ન છે, ઇટાલિયન ઓપન 2026નો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે જેનિક સિનર. પાંચમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય AI ડોક્ટર મિશનનો શુભારંભ ક્યાં થયો? સાચો જવાબ છે નવી દિલ્હી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ નિષ્પક્ષ રમત દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 19 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, મેટ્રો મંડે પહેલની શરૂઆત કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ? સાચો જવાબ છે દિલ્હીમાં. આઠમો પ્રશ્ન છે, ગ્રાન્ડ ક્રોસ ઓફ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ થી PM મોદીને કયા દેશે સન્માનિત કર્યા? સાચો જવાબ છે નોર્વે. નવમો પ્રશ્ન છે, પર્વતારોહી કામી રિતારાએ રેકોર્ડ કેટલામી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે? સાચો જવાબ છે 32મી વાર. 10મો પ્રશ્ન છે, ભારતના ત્રીજા રાષ્ટ્રીય ખાદ્ય ઉદ્યોગિતા અને વ્યવસ્થા સ્થાપનની સ્થાપના કયા રાજ્યમાં થશે? સાચો જવાબ છે બિહાર. તો આ હતા 19 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.